श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે જોઈશું 75માં બેઠકજી, કુરુક્ષેત્રના બેઠકજી. તો આ કુરુક્ષેત્ર નામ તો સર્વપરિચિત છે જ. આ સ્થાન પર કૌરવ પાંડવોનું યુદ્ધ થયું હતું, મહાભારતનું યુદ્ધ, જે જાણીતું છે. અને સ્વયં ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ અહીંયા પ્રકટ કર્યું અને અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપીને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા અને શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને સંભળાવી. અને ત્યાર પછી જ્યારે મહાપ્રભુજી આ સ્થાન પર પધાર્યા પોતાના સેવકો સહિત, ત્યારે આ સ્થાન પર બિરાજ્યા અને ભાગવતનું પારાયણ કર્યું. ત્યાં ભાગવત કથામાં યુગલ ગીતનો પ્રસંગ બધાને ખૂબ સુંદર રીતે સમજાવ્યો. અને પ્રસંગ સાંભળતા સાંભળતા બધા જ સેવકો જાણે પોતાનું દેહનું ભાન ભૂલી ગયા હતા. એટલી રસમય કથા મહાપ્રભુજીએ બધાને સંભળાવી હતી. ત્યાર પછીના 76માં બેઠકજી હરિદ્વારના બેઠકજી. જ્યારે મહાપ્રભુજી આ સ્થાન પર પધાર્યા ત્યારે કુંભ મેળાનો સમય હતો. અને આ કુંભ સ્નાનનું મહત્વ હોય છે, પણ એ પુણ્યકાળ બ્રાહ્મ મુહૂર્તમાં હતો. એટલે મહાપ્રભુજીએ યોગમાયાને અને કાલને આજ્ઞા કરી કે આ બ્રાહ્મ મુહૂર્તનો કાલ જ્યાં સુધી અમે સ્નાન કરી રહે ત્યાર સુધીનો આ પુણ્યકાળ છે, પણ અમારું સ્નાન થઈ જાય ત્યાર પછી પણ આ પુણ્યકાળ સ્થિર રહેવો જોઈએ. કેમ કે દૂર દૂરથી જેટલા પણ ભાવિકો અહીં સ્નાન માટે આવે છે એ બધા જ ભાવિકોને એનું ફળ પ્રાપ્ત થાય. એટલે નગરવાસીઓને બધાને નિદ્રાવશ કરી દો. એવી રીતે યોગમાયાને અને કાલને પણ પોતાના પ્રભાવથી વશમાં કર્યા હતા. ત્યાર પછી 77માં બેઠકજી બદ્રિકાશ્રમમાં બેઠકજી. આ સ્થાન પર બદ્રીનાથ ભગવાન સ્વયં કથા શ્રવણ કરવા આવતા હતા. અને ભગવાન સ્વયં ત્યાં પધાર્યા અને આપશ્રીને કહ્યું કે આ સ્થાન પર તમને ક્યાંય ફળ ફૂલ કંઈ મળવાનું નથી, તો આપ આ સામગ્રી લો, ભોજન સિદ્ધ કરો, પ્રભુને ભોગ ધરો અને આપ ગ્રહણ કરો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજે તો વામન દ્વાદશીનો દિવસ છે, આ દિવસે અન્ન જળ કેવી રીતે ગ્રહણ કરાય? ત્યારે સ્વયં ભગવાને કહ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ઉત્સવ પૂરો થઈ જાય ત્યાર પછી પારણા થઈ શકે છે. તો ઉત્સવ પૂરો થાય પછી આપ રસોઈ બનાવી અને ભોગ ધરી ગ્રહણ કરો. હવે એટલે શ્રીમદ સ્વયં ભગવાનની આજ્ઞા માનીને મહાપ્રભુજીએ પ્રભુને ભોગ ધર્યો અને ત્યાર પછી ભોજન કર્યું. ત્યાર પછી 78માં બેઠકજી કેદારનાથજીના બેઠકજી. તો કેદારનાથ પણ સ્વયં અહીંયા કથા શ્રવણ કરવા પધારતા હતા. આપશ્રીએ પોતાના ચરણના ગંધથી ત્યાં વસેલા અનેક તામસી જીવોનો ઉદ્ધાર કર્યો હતો. ત્યાર પછી 79માં વ્યાસાશ્રમના બેઠકજી. તો વ્યાસજીના આશ્રમ પાસે પહાડ પરથી ત્યારે ત્યાં પસાર થઈ રહ્યા હતા. તો ત્યાં પહાડ પરથી એક મોટી શિલા ગબડતી ગબડતી આમ નીચે આવી રહી હતી. અને કૃષ્ણદાસે જોયું અને પ્રભુને સ્મરણ કર્યું અને પ્રભુના બળથી એમની અંદર એટલી શક્તિ આવી ગઈ કે એ શિલાને ત્યાં જ રોકી રાખી, નીચે આવવા ન દીધું. અને આપશ્રીએ આ જોયું, અત્યંત પ્રસન્નતા અનુભવી. ત્યાર પછી વેદવ્યાસજીની ત્યાં ગુફા છે, તે ગુફાની અંદર ગયા અને ભ્રમર ગીતનો એક શ્લોક, એ એક શ્લોકની ટીકા ત્યાં વેદવ્યાસજીને સંભળાવી. અને અહીંયા કૃષ્ણદાસ મેઘને શું કહ્યું હતું કે અમે અંદર પધારીએ છીએ, જ્યાં સુધી બહાર ન આવીએ ત્યાં સુધી આ સ્થાન પર ઊભા રહેજો. તો 3 દિવસ સુધી એ એક જ શ્લોક પર વિવેચન ચાલ્યું. અને ત્યાર પછી જ્યારે પાછા બહાર પધાર્યા તો જોયું કૃષ્ણદાસ મેઘન ત્યાં જ તેમ જ ટાળા ઊભા છે. જોઈને પ્રસન્નતા અનુભવી. શિલા અટકાવી રાખી એનાથી પણ પ્રસન્નતા, અને 3 દિવસ સુધી આજ્ઞાનું પાલન કર્યું, ત્યાં જ ઊભા રહ્યા એટલે પ્રસન્નતા અનુભવી. અને વરદાન આપતા કહ્યું કે માંગ, તારે શું માંગવું છે? તો કૃષ્ણદાસ મેઘને 3 વસ્તુ માંગી કે આ માર્ગના બધા સિદ્ધાંતો હૃદયારૂઢ થઈ જાય, મુખરતા દોષ જાય અને આપ મારા ગુરુને ત્યાં પધારો.
પણ આપ શ્રી મૌન રહ્યા. આ વિષયનું આપણું વિવેચન પહેલાં પણ થઈ ચૂક્યું છે. તો આજ માટે આટલું છે. આના પછીના વિડીયોમાં આગળના બેઠકજી આપણે પૂર્ણ કરીશું. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.